રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ડ્રાઈવરનું લાયસન્સ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ટ્રાફિક શાખા દ્વારા વીઆર મોલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બસ સ્ટેન્ડ પર આવતી બસોના ડ્રાઈવરનું લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું। જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે, જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા।